હવે એ આપણે જોયું છેલ્લે સંજ્ઞા પદ્ધતિ. એ સંજ્ઞા પદ્ધતિ ઉપયોગમાં આવશે દાખલા ગણવા માટે. હંમેશા યાદ રાખજો, કોઈ પણ વસ્તુનું અંતર, પ્રતિબિંબનું અંતર કે કેન્દ્ર લંબાઈ કે વક્રતા ત્રિજ્યા આવી કોઈ પણ વસ્તુ આપી હોય તો ઊંચાઈ આપી હોય તો તમારે સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે જ એની સંજ્ઞા લખવી પડશે, પ્લસ છે કે માઇનસ. દાખલામાં ક્યાંય પ્લસ માઇનસ એવું લખેલું હશે નહીં. તમારે એ સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરીને જ એ દાખલા ગણવાના થશે. ઓકે, પછી આપણે વાત કરીએ, આપણો નવો પોઈન્ટ છે અરીસાનું સૂત્ર. આ દાખલા માટેનું ગણતરી માટેનું સૂત્ર છે. તમ જો લેતો. ઓકે, તો હવે પછીનો આપણો પોઈન્ટ છે અરીસાનું સૂત્ર. આ સૂત્રની મદદથી દાખલા ગણવાના છે. સૂત્ર શું છે? તો કે વસ્તુનું અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ સ્મોલ f. આ ત્રણ વચ્ચે સંબંધ દર્શાવતું એક સમીકરણ છે જેને આપણે શું કહીએ છીએ? અરીસાનું સૂત્ર કહીએ. શું કહીએ છીએ? અરીસાનું સૂત્ર. ઓકે, આ આપણને અરીસાનું સૂત્ર દર્શાવે છે. શેનું સૂત્ર દર્શાવે છે? આર્યું અરીસાનું સૂત્ર છે. બરોબર. તો યાદ રાખજો, 1/v વત્તા 1/u બરાબર 1/f. આ સૂત્ર અને આના ઉપયોગથી તમને દાખલા ગણવા હોય તો તમને અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી આવડવા જોઈએ. ગણિતમાં શીખેલા છો આવા? a/b વત્તા c/d બરાબર શું થાય? ઓકે, તો આવા સરવાળા અને બાદબાકી તમને આવડવા જોઈએ. ઓકે, તો સૂત્ર છે અરીસાનું સૂત્ર 1/v વત્તા 1/u બરાબર 1/f. આ વસ્તુ યાદ રાખજો, કેમ કે જ્યારે લેન્સનું સૂત્ર શીખશું ત્યારે આ પ્લસની જગ્યા શું થઈ જશે? આટલો ફરક હશે. લેન્સના સૂત્રમાં 1/v માઇનસ 1/u બરાબર 1/f થશે. એ જ પ્રમાણે મોટવણીનું સૂત્ર આ માઇનસ એની જગ્યાએ શું થઈ જશે? પ્લસ. આટલો ફરક હશે. ઓકે, તો અત્યારે હાલ આપણે અરીસા વિશે શીખીએ છીએ એટલે એ જોઈએ. તો અરીસાનું સૂત્ર છે આ પ્રમાણે દર્શાવે છે, જ્યાં v શું છે? v આપણે કોને કહેતા હતા? સ્મોલ v. પ્રતિબિંબ અંતર, મતલબ કે અરીસાથી અથવા અરીસાના ધ્રુવથી પ્રતિબિંબ કેટલા દૂર છે એ પ્રતિબિંબનું અંતર. u શું બતાવતો હતો? તો કે u બતાવતો હતો વસ્તુનું અંતર. શું બતાવતો હતો? વસ્તુ અંતર. અને f એ અરીસાની કેન્દ્ર લંબાઈ. ઓકે, તો આ સૂત્ર દરેક ગોળીય અરીસા માટે અને વસ્તુની દરેક સ્થિતિ માટે સાચા છે. એ અંતર્ગોળ અરીસો હોય કે પછી બહિર્ગોળ અરીસો હોય, બંને માટે સાચા છે. આ સૂત્રમાં u, v, f અને r ના મૂલ્યો મૂકો ત્યારે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવો જરૂરી છે. મતલબ કે એ વખતે તમારે દર્શાવવું પડે. વસ્તુ આપણે જાણીએ છીએ, વસ્તુને આપણે હંમેશા અરીસાથી કઈ બાજુ મૂકીએ છીએ? ડાબી બાજુ. અને અરીસાથી ડાબી બાજુના બધા જ અંતરો કેવા લેવામાં આવે છે? ઋણ લેવામાં આવે છે. કેવા લેવામાં આવે છે? ઋણ. તો જ્યારે તમે દાખલો ગણો તો રકમમાં તમને વસ્તુ અંતર તો આપ્યું હશે કે ભાઈ અરીસાથી વસ્તુને આટલા અંતરે મૂકવામાં આવે છે, પણ ત્યાં પ્લસ માઇનસ એવું કાંઈ લખેલું હશે? ત્યાં પ્લસ જ લખેલું હશે. રકમમાં શું લખ્યું હશે? અરીસાથી વસ્તુને 15 સેન્ટીમીટર દૂર મૂકવામાં આવ્યું છે. તો તમારે ડાયરેક્ટલી પ્લસ 15 લેવાય નહીં. તમારે જોવાય કે વસ્તુને હંમેશા ડાબી બાજુ મૂકીએ છીએ તો વસ્તુ અંતર u એ 15 નહીં પણ -15 સેન્ટીમીટર. રકમમાં નહીં લખ્યું હોય તમારે લખવું પડશે, એટલે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ થાય છે. ઓકે, તો આ તો હતું અરીસાનું સૂત્ર. હવે વાત કરીએ એના પછી મોટવણી. મોટવણીનો મતલબ શું થાય? તો કે મોટવણી એટલે પ્રતિબિંબ વસ્તુ કરતાં કેટલા ઘણું મોટું છે અથવા કેટલું નાનું છે. પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું છે કે નાનું છે એનું પ્રમાણ, માપ અથવા માત્રા દર્શાવે છે, અને આપણે શું કહીએ છીએ? મોટવણી. જોઈએ, અરીસાની મોટવણી એટલે વસ્તુ કરતાં પ્રતિબિંબ કેટલા ઘણું વિવર્ધિત છે તેનું સાપેક્ષ પ્રમાણ દર્શાવે છે. મોટવણીનો મતલબ બીજું કંઈ નહીં કે પ્રતિબિંબ કેવડું છે, નાનું છે, મોટું છે, સરખું છે કે કેવું છે. બરોબર, એ દર્શાવે છે. મોટવણીને કઈ રીતે દર્શાવવામાં આવે? કયા સૂત્રથી દર્શાવવામાં આવે? તો કે મોટવણીને પ્રતિબિંબની ઊંચાઈ. ભાઈ પ્રતિબિંબની ઊંચાઈને કઈ સંજ્ઞા વડે આપણે લેતા હતા? પ્રતિબિંબ ઊંચાઈ. ઊંચાઈ એટલે હાઈટ એટલે કે h, પણ પ્રતિબિંબની ઊંચાઈને h ડેશ વડે અને વસ્તુની ઊંચાઈને h વડે દર્શાવવામાં આવતા હતા. ઓકે, તો પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તર સ્વરૂપે દર્શાવવામાં આવે છે. મોટવણીને કઈ રીતે દર્શાવવામાં આવે? પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ અને એમનો શું? ગુણોત્તર. ગુણોત્તર મતલબ શું? તો કે એમનો આપણે ભાગાકાર કરવાનો છે. ગુણોત્તર મતલબ શું સમજવાનું? ભાગાકાર. કોનો?
પહેલી જે કિંમત લખી હોય એ અંશમાં આવે અને બીજું જે લખ્યું હોય એ છેદમાં આવે. જો આ જ સમીકરણ આવું લખ્યું હોત કે વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈનો ગુણોત્તર, તો પછી વસ્તુ ઊંચાઈ અંશમાં હોય અને પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં હોય. પણ સૂત્ર મોટાવણીનું શું છે? અંશમાં કોણ આવે? પ્રતિબિંબની ઊંચાઈ, અને છેદમાં કોણ આવે? વસ્તુની ઊંચાઈ. બરોબર. તો સૂત્ર આપણું એવું કહેવા માંગે છે, એટલે આપણે સૂત્ર એ રીતે દર્શાવીએ છીએ. ઓકે, તો આના ઉપરથી બનાવીએ સૂત્ર. જો પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ હોય અને વસ્તુની ઊંચાઈ h હોય તો એમનો ગુણોત્તર લેશું, અને એમના ગુણોત્તરને આપણે શું કહીએ છીએ? મોટવણી. તો મોટવણી m બરાબર પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. આના ઉપરથી એક પ્રશ્ન શું પૂછે? એક પ્રશ્ન એવો પૂછે કે મોટવણી એટલે કે વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈનો ગુણોત્તર છે, સાચું કે ખોટું? મોટવણી એટલે વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈનો ગુણોત્તર છે, સાચું કે ખોટું? વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈનો ગુણોત્તર છે કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ? આ તો ધ્યાન આપજો ને, કે તમને એમ થાય કે પ્રતિબિંબની ઊંચાઈ આપી હતી, વસ્તુની ઊંચાઈ આપી હતી, ગુણોત્તર શબ્દ આપ્યો હતો, મતલબ મોટવણી સાચી. ખાલી ક્રમ ઉલટા કરી નાખ્યા. ક્રમ ઉલટા કરો એટલે આ વસ્તુ અંશમાં જતા રહે, પ્રતિબિંબ છેદમાં આવી જાય, મતલબ આ સૂત્ર શું જાય? પછી ખોટું થઈ. ઓકે, તો આપણું સૂત્ર છે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર. ત્યારબાદ જોઈએ તો ચલો, વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈને h ડેશ તરીકે લઈ લીધા અને વસ્તુની ઊંચાઈ શેના વડે દર્શાવી દીધા? h વડે. માટે મોટવણી બરાબર શું થાય? h ડેશના છેદમાં h. આ એક સૂત્ર બની ગયું મોટવણીનું. શેનું સૂત્ર બની ગયું? મોટવણીનું. ઓકે, બીજું આપણને શું કહેવા માંગે છે? બીજું એક સૂત્ર પણ છે જેમાં પ્રતિબિંબ અંતર શું છે? પ્રતિબિંબ અંતર એટલે કે v અને વસ્તુ અંતર એટલે u. આમના વચ્ચે સંબંધ દર્શાવતું પણ એક સમીકરણ છે. એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર, સોરી પ્રતિબિંબનું અંતર અને વસ્તુનું અંતર, એમનો શું લીધો છે? ગુણોત્તર. પણ અહીંયા ગુણોત્તરમાં થોડુંક ફરક છે, અહીંયા માઇનસ છે, દેખાય છે? તો આવીને આવી વ્યાખ્યા બનાવી હોય મારે આ સૂત્ર ઉપરથી, તો કઈ રીતની બને? તો જુઓ, મોટવણી એટલે પ્રતિબિંબનું અંતર અને વસ્તુના અંતરનો કેવો ગુણોત્તર? તો કે ઋણ ગુણોત્તર. કેવો ગુણોત્તર? ઋણ ગુણોત્તરને મોટવણી કહે છે. પ્રતિબિંબનું અંતર અને વસ્તુ અંતરના કેવો ગુણોત્તર? ઋણ ગુણોત્તરને શું કહેવાય? મોટવણી કહેવાય. તો બીજું એક આ પણ સૂત્ર છે. આ બંને સૂત્રો યાદ રાખવાના, અલગ અલગ પણ યાદ રાખવાના અને ભેગા પણ યાદ રાખવાના. એક આ સૂત્ર થઈ ગયું મોટવણીનું, અને બીજું મોટવણીનું સૂત્ર શું થઈ ગયું? માઇનસ v/u. યાદ રહેશે? ઓકે, આ બંને સૂત્રો કોના છે? મોટવણીના. કોના સૂત્રો છે? મોટવણીના. આનો મતલબ એવો થાય કે બંનેની ડાબી બાજુ સરખી છે તો બંનેની જમણી બાજુ પણ કેવી હોય? સરખી. તો આ ભેગા સૂત્રનો પણ ઉપયોગ થશે. કઈ રીતે ઉપયોગ થશે? તો કે તમને એવું કીધું હશે કે પ્રતિબિંબની ઊંચાઈ આપી હશે, વસ્તુની ઊંચાઈ આપી હશે, વસ્તુનું અંતર આપ્યું હશે, પણ પ્રતિબિંબનું અંતર શોધવાનું કીધું હશે. તો આ ત્રણ કિંમત જાણતા હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી અને v મેળવી શકો. ઓકે, તો આ રીતે પણ ગણતરી કરી શકાય. હવે બીજી એક વસ્તુ યાદ રાખજો, વસ્તુની ઊંચાઈ હંમેશા શું લેવામાં આવે છે? કેમ? વસ્તુની ઊંચાઈ h કેમ ધન લેવામાં આવે છે હંમેશા? વસ્તુ હંમેશા સીધું મૂકવામાં આવે છે. કોઈ દિવસ તમે અરીસાની સામે ઊંધા ઊભા રહેવાના, સિવાય તમારા અંદર જો જાનવર જાગી જાય વાંદરા જેવું, તો બાકી તો તમે બધા કેવી રીતે ઊભા રહેવાના? સીધા. વસ્તુને હંમેશા અરીસાથી સીધું જ મૂકવામાં આવે. બીજું, વસ્તુને હંમેશા ડાબી બાજુ જ મૂકવામાં આવે છે. તો મતલબ આ બે સંજ્ઞા તો યાદ રહી જ જવી પડે. u માઇનસ લેવાનો, u હંમેશા શું લેવાનો? ઋણ. અને h હંમેશા ધન લેવાનો. h હંમેશા શું લેવાનો? h મતલબ શું? વસ્તુની ઊંચાઈ છે. ઓકે, હવે મહત્વનો પોઈન્ટ છે. હવે વાત કરીએ મોટવણીના અલગ અલગ મૂલ્યો. મતલબ કે મોટવણીના બે મૂલ્યો છે, ધન અને ઋણ મૂલ્ય. અને બીજા મોટવણીના 3 મૂલ્યો છે. મોટવણી બરાબર 1, મોટવણી 1 થી નાની, મોટવણી 1 થી મોટી. આ ટોટલ 5 મૂલ્યો દેખાય છે તમને. આના ઉપરથી તમને પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું માપ એટલે કે પરિમાણ ખબર પડે. આ 5 મૂલ્યો ઉપરથી આ યાદ રાખજો. અલગથી બોક્સ બનાવ્યું છે, મતલબ તમારે આ યાદ રાખવાનું છે. આના ઉપરથી પ્રશ્નો પૂછાતા હોય છે. બરોબર? બુકમાં ના હોય તો ગોતજો, ના હોય તો લખી નાખજો. પણ આ 5 પોઈન્ટ યાદ રાખજો. કઈ રીતે સમજાવું? ચલો, આ મોટવણીનું સૂત્ર દેખાય છે તમને? તમને આ ઓટોમેટિકલી ખબર પડી જાય છે. મોટવણી m બરાબર h ડેશ છેદમાં h. ઓકે, આ એક પ્રકારનો ભાગાકાર કહેવાય કે ના કહેવાય? છેદ હંમેશા કેવો લેવાનો છે? વસ્તુની ઊંચાઈ. અહીંયા વસ્તુની ઊંચાઈ આ જ છે ને,
આને હંમેશા કેવો લેવો પડે? ધન. ધન લેવો પડે કે ના લેવો પડે? ઓકે. હવે આ ભાગાકાર ધન આવશે કે ઋણ આવશે એ કોના ઉપર આધાર રાખે છે? અંશ ઉપર. કોના ઉપર આધાર રાખે છે? અંશ ઉપર આધાર રાખે છે કે નહીં? ઓકે. જો અંશ ધન લઉં, અંશ કોણ હતું? એચ ડેશ મતલબ પ્રતિબિંબની ઊંચાઈ. જો અંશ ધન હોય તો મોટવણીનો જવાબ હંમેશા શું આવશે? ધન આવશે. આવે કે ના આવે? અંશ ધન એનો મતલબ શું થાય ખબર છે? પ્રતિબિંબ ચત્તુ છે. પ્રતિબિંબ કેવું છે? જેમ કે ઊંચાઈ ધન ક્યારે હોય? જ્યારે સીધું હોય ત્યારે. અને જો પ્રતિબિંબની ઊંચાઈ ધન છે મતલબ પ્રતિબિંબ કેવું છે? ચત્તુ છે. કેવું છે? ચત્તુ. તો ચત્તુ હોય ત્યારે મોટવણી શું હોય? ધન. અને ચત્તુ હંમેશા કેવું હોય? આભાસી. તો મોટવણી ધન હોય તો પ્રતિબિંબ આભાસી અને ચત્તુ મળે. બીજું ચાલો આ જ સૂત્ર ફરી એકવાર. અંશ ઋણ હોય અને છેદ તો હંમેશા શું હોય? તો જવાબ કેવો આવે? જવાબ કેવો આવે? મતલબ મોટવણીનો જવાબ કેવો આવ્યો? ઋણ. પણ અંશ ઋણ ક્યારે હોય? કે જ્યારે પ્રતિબિંબ કેવું હોય? ઉલટું હોય. અને ઉલટું હંમેશા કેવું હોય? તો મોટવણી ઋણ હોય એનો મતલબ એવું સમજવાનું કે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું. આવું કશું યાદ નથી રહેતું. તો ધન એટલે ચત્તુ અને ચત્તુ હંમેશા આભાસી હોય. ઋણ એટલે ઉલટું, ઉલટું હંમેશા વાસ્તવિક. આ યાદ રહે? ઓકે. આના ઉપરથી તમને પ્રતિબિંબનો પ્રકાર ખબર પડ્યો. આ બે ઉપરથી તમને શું ખબર પડી? પ્રતિબિંબનો પ્રકાર. હવે આપણે વાત કરીએ પ્રતિબિંબનું માપ. મતલબ કે પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું છે, વસ્તુ કરતાં મોટું છે કે વસ્તુ જેવડું છે? વસ્તુ કરતાં નાનું, વસ્તુ કરતાં મોટું કે પછી વસ્તુ જેવું? કઈ રીતે ખબર પડશે? તો મોટવણી એક હોય. મોટવણી કેટલી હોય? અહીંયા બરાબર ચિહ્ન દેખાય છે. બરાબર મતલબ સરખું. બરાબર મતલબ જો મોટવણી એક હોય તો વસ્તુ અને પ્રતિબિંબ બંને કેવા હોય? સરખા માપના. બંનેના માપ કેવા હોય? જો મોટવણી એક કરતાં નાની, અને એક કરતાં નાની કહેવાય ને, મોટવણી નાની તો પ્રતિબિંબ નાનું. પ્રતિબિંબ કેવું? કોના કરતાં નાનું? જો મોટવણી મોટી એક કરતાં તો પ્રતિબિંબ મોટું. પ્રતિબિંબ મોટું. કોના કરતાં? વસ્તુ કરતાં. તો જો મોટવણી એક તો પ્રતિબિંબ વસ્તુ બંને કેવા? સમાન કદના. મોટવણી એક કરતાં નાની તો પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું. મોટવણી એક કરતાં મોટી તો પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું. આ 5 મૂલ્યો ઉપરથી તમને પ્રશ્નો પૂછાતા હોય છે. કઈ રીતના પૂછાય છે એ પણ જોઈ લઈએ. m બરાબર 1 છે એને સમજાવો. અથવા આવો એક પ્રશ્ન છે, સમતલ અરીસાની મોટવણી 1 છે સમજાવો. સમજાવો લો, આને સમજાવવાનું કીધું છે. તમે શું સમજાવશો આને? તો તમારા 5 મૂલ્યો પર ધ્યાન આપવાનું. પહેલા મને એમ કહો, મોટવણી ધન છે કે ઋણ? આ ધન છે કે ઋણ? કઈ સિમ્બોલ લખ્યું જ નથી તો મતલબ શું સમજવાનું? ધન છે. મોટવણી ધન છે, આથી પ્રતિબિંબનો પ્રકાર શું હશે? આ રીતે લખવાનું. મોટવણી ધન હોવાથી પ્રતિબિંબ કેવો છે? આભાસી અને ચત્તુ. બીજું, મોટવણી એક છે, એક કરતાં નાની છે કે એક કરતાં મોટી છે? એક. મોટવણી એક છે એનો મતલબ પ્રતિબિંબ અને વસ્તુ બંને કેવા છે? સમાન કદના છે. આ સમજ્યા? ચલો આને સમજાવો. પહેલા મને એમ કહો, અહીંયા પ્લસ માઇનસ ઉપર ધ્યાન શેના માટે આપવાનું? પ્રતિબિંબના પ્રકાર માટે. પ્લસ અને માઇનસનો મતલબ નાનું મોટું સમજવાનું નહીં. નાનું મોટું ક્યાંથી સમજવાનું ખબર છે? આ બીજી કિંમત એના ઉપરથી. પ્લસ અને માઇનસ શું દર્શાવે છે? પ્રતિબિંબનો પ્રકાર. પ્લસ માઇનસ શું દર્શાવે છે? પ્રતિબિંબનો પ્રકાર જ દર્શાવે છે. ઓકે. તો હવે મને એમ કહો, મોટવણી પ્લસ છે કે માઇનસ? મતલબ પ્રતિબિંબ કેવું હશે? અને મોટવણી એક કરતાં નાની છે, એક કરતાં મોટી છે કે એક છે? હા ભાઈ, કોન્ફિડન્સ સાથે બોલો. તમને ખબર પડી જવી પડે કે આને નાના કહેવાય કે મોટા કહેવાય. 1/2 એક કરતાં નાના છે તો મોટવણી એક કરતાં નાની છે તો પ્રતિબિંબ વસ્તુ કરતાં કેવડું હશે? નાનું. કેટલું નાનું હશે? 1/2 જેટલું. કેટલું? અને 1/2 મતલબ અડધું. જો પ્રતિબિંબ વસ્તુ 4 સેન્ટીમીટરનું હોય તો પ્રતિબિંબ 2 સેન્ટીમીટરનું મળશે. જો વસ્તુ 5 સેન્ટીમીટરનું હોય તો પ્રતિબિંબ 2.5 સેન્ટીમીટરનું મળશે. 2.5નું મળશે. આ અડધું કહેવાય, હાફ. બરોબર? સમજ્યા કે નહીં? ત્યારબાદ આને સમજાવો. ચલો પ્રતિબિંબનો પ્રકાર કહો. ખાલી પ્રતિબિંબનો પ્રકાર બોલો. મોટવણી ઋણ છે એટલે પ્રતિબિંબ કેવું હોય? વાસ્તવિક અને ઉલટું. ચલો પ્રતિબિંબનું માપ. પ્રતિબિંબનું માપ
વસ્તુ કરતાં નાનું, કેમ કે મોટવણીનો જવાબ 1/4 1 કરતાં નાનો છે. કેટલું નાનું? ચોથા ભાગનું. કેટલું? ચોથા ભાગનું. મતલબ કે જો 16 સેન્ટીમીટરનું વસ્તુ હશે તો પ્રતિબિંબ 4 સેન્ટીમીટર મળશે. જો વસ્તુ 16 સેન્ટીમીટરનું તો પ્રતિબિંબ કેટલા સેન્ટીમીટર મળે? 4 સેન્ટીમીટર. એટલે ચોથા ભાગનું મળે છે. આ ખબર પડી ગઈ મોટવણી ઉપરથી તમને? એટલે મોટવણી એ બીજું કંઈ નથી પણ પ્રતિબિંબ વસ્તુ કરતાં કેટલા ઘણું મોટું ને કેટલા ઘણું નાનું એ દર્શાવે છે. ઓકે, ખ્યાલ પડી ગયો આની અંદર?